નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેની અંદર મિત્રો આપણે બીજી વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ સાથે આકાશની અંદર સ્વસ્થ તાપમાન પણ જોવા મળી રહ્યું છે। અને તેમજ મિત્રો હવે ધીમે ધીમે આપણે વાત કરીએ તો ઠંડીનો હજી બીજો એક રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે। તેમજ મિત્રો બીજા ભાગોની આપણે વાત કરીએ તો 34 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી જતા ઉનાળા જેવા અમુક વિસ્તારોની અંદર બપોરના ભાગે વાતાવરણ પણ જોવા મળી રહ્યો છે। જેમ જ મિત્રો આપણે બીજી બાજુ વાત કરીએ તો આગામી 8 તારીખ સુધી કમોસમી વરસાદના હાલ કોઈ એંધાણ નથી, પરંતુ મિત્રો જો વાદળછાયા વાતાવરણ સાથે અને મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી વખત બને તો મિત્રો 5 થી 8 ફેબ્રુઆરી દરમિયાન જે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી હશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ જોવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર છૂટોછવાયો અને હળવો કમોસમી વરસાદ નોંધાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે 8 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ફરી પણ મિત્રો તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ઠંડીનો એક નવો રાઉન્ડ પણ જોવા મળી શકે છે। તો મિત્રો બીજી બાજુ 10 ફેબ્રુઆરી બાદ પણ તાપમાનની અંદર વધારો થશે અને ધીમે ધીમે ઠંડી ઓછી થતી જશે અને 20 ફેબ્રુઆરીથી લગભગ ગુજરાત રાજ્યમાંથી ઠંડી નહિવત જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પલટા આવવાની સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વાદળછાયું વાતાવરણ પણ જોવા પામે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।